विद्यार्थी मित्रों सुप्रभात। ओम नमः शिवाय। અત્યારના સમય મુજબ નિયમિત રીતે આપ બધા કુશળ હશો એવી ભગવાન પાસે એક પ્રાર્થના અને આપ સૌને એવી શુભ સંદેશ કે આપ અત્યારના અવસર પ્રમાણે પોતાની જાતનું એટલે કે પોતાના નિયમિતતાનું પાલન કરી અને કુશળ રહો એવો ભગવાનને પ્રાર્થના કરીએ। આપ સૌ વતી ભગવાનને પ્રાર્થના કરી અને નિયમિત રીતે જે વિડીયોના માધ્યમથી આપણે મળીએ છીએ તે મુજબ ગત વખત આપણે પાઠ 4નું થોડી શરૂઆત પ્રસ્તાવના વગેરેની શરૂઆત કરી હતી। આજે ફરી એક વખત પાઠ 4ના ભાગ 2 તરફ આગળ વધીએ। સૌ પ્રથમ થોડું પુનરાવર્તન નિયમિત રીતે કરીએ છીએ એ પ્રમાણે પુનરાવર્તન કરીએ તો આપણે વાત કરી હતી કે મહાકવિ ભાસે જે દૂત ઘટોત્કચ નામનું એક નાટક એકાંકી રૂપક છે એ એકાંકી રૂપકમાંથી આ નાટકનો નાટ્યાંશ લીધેલો હતો। મહાકવિ ભાસને કોણ નથી ઓળખતું? સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસ, મહાકવિ ભાસ, આ બધાય કવિઓના નામ ખૂબ જ આદરપૂર્વક અને એના લખાણ માટે અભિનંદનને પાત્ર છે। એવા કવિ ભાસના આ નાટકની શરૂઆત આપણે કરીએ તો નાટકનું કથાનક મહાભારતને લગતું એટલે કે મહાભારતના ભાગ મહાભારત ઉપર આધારિત છે। મહાભારત અને રામાયણ સંસ્કૃત સાહિત્ય માટે અને આ જગત માટે બે એવા મહાકાવ્યો છે કે વ્યક્તિઓ ક્યારે પણ પોતાના જીવનમાં આ મહાકાવ્યોને વિસરી શકે તેમ નથી। આદર્શ જીવન જીવવા માટે રામનું પાત્ર અને સતીની અંદર કોઈનું પાત્ર હોય તો સીતાનું પાત્ર અને ભાઈઓ વચ્ચે યુદ્ધ અને યુદ્ધથી થતા સમાજ પર પડતી વિપરીત અસરો એના માટે કોઈ ઉદાહરણ હોય તો એ મહાભારત છે। પ્રસ્તુત નાટકના બીજા ભાગ તરફ આગળ વધીએ, શરૂઆત કરીએ। જનાર્દનસ્ય અંતિમ પશ્ચિમ સંદેશ। જનાર્દન એટલે કે ભગવાન કૃષ્ણનો અંતિમ સંદેશ, બીજા અર્થમાં જનાર્દન એટલે દુષ્ટ માણસનો નાશ કરનાર। દુષ્ટ માણસનો જે નાશ કરે એનું નામ જ કૃષ્ણ, શ્રી કૃષ્ણ। જન્મથી લઈ તમે કથા સાંભળી છે કે મામા કંસનો વધ કરી અને કૃષ્ણએ આખી નગરીને છોડાવી અને ત્યાર પછી બાળપણની પોતાની એક લીલાઓ કરતાં આગળ જતાં પાંડવોના ધર્મના પક્ષે રહીને એણે ધર્મનું સ્થાપન કર્યું। અધર્મી એવા કૌરવોના વિનાશ માટે શું ન કરવું પડ્યું। વારંવાર કૌરવોને પણ સમજાવવા માટે પ્રયત્ન કર્યો। જ્યારે માણસ સમજે નહીં ને, શાનથી ન સમજે ત્યારે એને દંડ આપવો પડે છે। શાનમાં સમજાવવામાં આવે અને માણસ શાનમાં સમજી જાય તો વિનાશ અટકી જાય। ભગવાન કૃષ્ણએ વિનાશને અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો અને પોતે પણ કૌરવોને મનાવવા માટે એ ધૃતરાષ્ટ્ર પાસે ગયા હતા, પણ ધૃતરાષ્ટ્ર આપ જાણો છો આંખે પટ્ટી બાંધેલી છે, પોતે કંઈ કરી શકતા નથી, એમ ગાંધારી પણ કંઈ નિર્ણય લઈ શકતી નથી। દુર્યોધનના પુત્રના પ્રેમવશ પુત્ર પ્રેમમાં લીન થઈ અને દુર્યોધનનું જ સારું થાય
ક્યારે પણ યુધિષ્ઠિરનું સારું થાય એવું વિચાર્યું નથી, પણ ભગવાન કૃષ્ણએ ધર્મની સ્થાપના માટે ફરી એકવાર એણે અહીંયા ઘટોત્કચને મોકલ્યો છે. ઘટોત્કચ પ્રવેશ કરે છે, પહેલો પેરેગ્રાફ. હવે આપણા નાટક તરફ આગળ વધીએ. તમારા પુસ્તકના પેજ નંબર 14 પરનો પહેલો પેરેગ્રાફ. મિત્રો, બરાબર જ્યારે પણ વિડીયો તમે સાંભળવા બેસો ત્યારે પુસ્તક, ખાસ સાહિત્યની અંદર પુસ્તકની ખૂબ જ કિંમત હોય છે. કિંમત એટલે મૂલ્ય, એ કિંમત નહીં. કિંમતનો મતલબ એનું વાંચન કરવાથી આપણા અંદર એ કયા શબ્દ માટે કયો શબ્દ, કારણ કે ગુજરાતી ભાષા બોલતા હોઈએ ત્યારે કેટલાક ગામઠી શબ્દો આપણા બોલચાલીમાં આવતા હોય, પણ ખરેખર એનો ગુજરાતી શબ્દ આપણે અંગ્રેજીમાં નેબર એટલે પાડોશી, પાડોશી શબ્દ વાપર્યો છે, પણ આપણે પાડોહી ગામઠી ભાષામાં પાડોહી કર્યા કરીએ. શબ્દ પાડોશી છે. આમ અર્થ જોઈએ તો એક રમૂજના અર્થમાં પાડોશી, પા કહેતા 1/4 ભાગ, 1/4 જેટલા ડોશી કહેતા વૃદ્ધ વ્યક્તિ, એવો વ્યક્તિ હોય એને પાડોશી કહેવાય. આ એક હસવાની વાત, એક હાસ્ય રમૂજની વાત, પણ ખરેખર પુસ્તકનું મહત્ત્વ. એટલે હવે પુસ્તકના આગળ ધૃતરાષ્ટ્રનો પ્રવેશ થયો. ધૃતરાષ્ટ્રે પ્રવેશ કરી અને પિતામહ પાસે આવી, અને આ પિતામહ એટલે કોણ? તો એ ઘટોત્કચ આવી અને ધૃતરાષ્ટ્ર પાસે આવીને પિતામહ અનાર્યોના ઉત્પાદયિતા એમ કરી એની પાસે ગયા. અક્રમ છે એમ કહ્યું અને અભિવાદન કર્યું. તો ક્રમ કયો છે? હવે ધૃતરાષ્ટ્ર આગળ આજની અહીંથી વાત શરૂ કરીએ. એહિ પુત્ર, આવ પુત્ર આવ. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. જો ખલુ એટલે ખરેખર આ અવયવ છે, અને અત્ર ભવાન, મેં તમને આગળ પણ વાત કરી હતી, શ્રીમાન માટે ભવાન શબ્દ અને શ્રીમતી માટે ભવતયે શબ્દ સંસ્કૃતમાં વપરાય છે. અંગ્રેજીની અંદર તમે શ્રીમાન માટે સર શબ્દનો પ્રયોગ કરી શકો છો. સર એટલે શિક્ષક એવું નહીં, સર એટલે કોઈ પણ શ્રીમાન વ્યક્તિ, સર. અને શ્રીમતી માટે મેડમ શબ્દનો ઉપયોગ કરો છો. તો અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અરે અત્ર ભવાન, અત્ર ભવાન એટલે શ્રીમાન, અત્ર એટલે અહીં. આપ તો અહીં, આપ તો કલ્યાણરૂપ છો. અરે આપ તો કલ્યાણરૂપ છો. કલ્યાણ નામ પ્રસૂતિ પિતામહ આહ, સંધિ છે. પિતામહ આહ ભગવાન ચક્રાયુધ. અહીંયા ચક્રાયુધ એટલે પણ ભગવાન કૃષ્ણ માટે શબ્દ વપરાયેલો છે. ચક્ર આયુધ, ચક્રને હથિયાર તરીકે જેણે ઉપયોગ કર્યો છે તેવા, અથવા તો ચક્રનું હથિયાર જેણે બનાવ્યું છે તેવા ચક્રાયુધ ભગવાન કૃષ્ણ. અહીંયા સમાસ છે. આ સમાસ એટલે બહુવ્રીહી સમાસ છે. તો કયું? કલ્યાણમ પ્રસૂતિ પિતામહ આહ ભગવાન ચક્રાયુધ. શ્રી કૃષ્ણ ભગવાને કલ્યાણકારી હેતુથી આપને પુત્રના પિતા માટે સંદેશ મોકલ્યો છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય. ધૃતરાષ્ટ્ર આસનેથી ઊભા થતા આસનસ્થેન એવ ભવતાન શ્રોતયો જનાર્દનસ્ય સંદેશ. આગળની પંક્તિ છે. આસનાત ઉત્થાય કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. આસનેથી ઊભા થતા શ્રી કૃષ્ણનો શો સંદેશ છે? ઘટોત્કચ ન ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય કિમ ભગવાન ચક્રાયુધ. પછીની પંક્તિ ઘટોત્કચ ન આસન સ્થાને એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. ના,
ઊભા ન થાવ, આપ બેઠા બેઠા જ ભગવાન ચક્રાયુધ એટલે કે કૃષ્ણ કૃષ્ણનો સંદેશ સાંભળો. ધૃતરાષ્ટ્ર યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ઉપવિશ્યતિ. ઉપ વત્તા વિષ. ઉપ એટલે સામે, વિષ એટલે બેસવું. સામે બેસીને, પાસે બેસીને. તો જેવી ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા, પાસે બેસીને. ગળોત્કચ પિતામહ શ્રૂયતા. પિતામહ સાંભળો. પિતામહ પિતાના પિતા, જેને આપણે દાદા કહીએ. તો પિતાના પિતા એટલે કે દાદા પિતામહ સાંભળો. હા વત્સ, હા દીકરા, હા દીકરા અભિમન્યુ, હા બેટા અભિમન્યુ. કુરુકુલ પ્રદીપ, બેટા કુરુકુળનો દીવો. કુરુકુલ પ્રદીપ, કુરુઓના કુળને દીપાવનાર એટલે કુરુઓના કુળનો દીવો. કુરુકુલ પ્રદીપ. હા વત્સ, હા બેટા. યદુકુલ પ્રવાલ, અને કૌરવોના કુળને દીપાવનાર, યદુઓના કુળના અંકુર સમાન. યદુઓના કુળના અંકુર. તવ જનની માતુલમ મામ અપી. મામ પ્લસ અપી. મામ અપી પરિત્યજ્ય પિતામહ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગતો અશી. હા બેટા અભિમન્યુ, બેટા કુલદીપક, કૌરવોના કુળને દીપાવનાર, યદુઓના કુળના અંકુર, કુરુઓના કૌરવના કુળને દીપાવનાર, યદુના કુળના અંકુર. તારી માતા તવ જનની, તારી માતા મામા અને મને પણ છોડીને તું, પરિત્યજ મને છોડીને તું પૂર્વજોને જોવાની આશયથી સ્વર્ગમાં ગયો છે. પિતામહ પિતામહ એક પુત્ર વિનાશાત. જો અહીંયા આ જે વાત કરી છે, તારી માતા અને મામા વગેરેને, માતા મામા અને મને છોડીને, એટલે અહીંયા કોની વાત છે? તો જે ગત થઈ ગયેલો છે અર્જુનનો પુત્ર અભિમન્યુ. આ અભિમન્યુની આશંકા એટલે કે એની વાત આ ગુઢાર્થની અંદર એ વાત કરી છે. તારી માતા મામા અને મને પણ છોડીને પૂર્વજોને જોવાના આશ્રયથી સ્વર્ગમાં ગયો છે. એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ. એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી અર્જુનની ખરેખર અવસ્થા, ખલુ અવસ્થા, પુનર્ભવતી ખરેખર આ દશા થઈ છે. તો કહેવાનો મતલબ અહીંયા બે અવયવની વાત કરી. તો બે અવયવ કયા? તો તાવદ, યાવદ અને તાવદ. ઈદૃશી અવસ્થા, આ મુજબની પરિસ્થિતિ. એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવદ ઈદૃશી ખલુ અવસ્થા. એક પુત્રના વિનાશને લઈને અર્જુનની ખરેખર આ દશા થઈ છે. કા પુનઃભવતી ભવિષ્યથી. તો હવે આગળ ભવિષ્યમાં શું થશે? તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ. જો બલાધાનમ કુરુસ્વ, આત્મામાં બળને ધારણ કરો. અહીંયા કુરુસ્વ રૂપ આવ્યું છે મિત્રો. અહીંયા કુરુસ્વ રૂપ નીચે અંડરલાઈન કરીએ અને કુરુસ્વ રૂપને ઓળખાવીએ તો કુરુસ્વ રૂપ શેનું છે? તો ધારણ કર, આવી આજ્ઞા કરી છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ રૂપ કોનું છે. આદેશ જ્યારે કરવામાં આવે અથવા તો એ પ્રમાણે સંકેત કરીને તમને બતાવીએ તો તમને તરત જ આમ લાઇટ થવી જોઈએ કે આ રૂપ શેનું છે. કુરુસ્વ, આત્મા બળ ધારણ કર. વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ કે આ રૂપ બીજા શેનું નહીં, આજ્ઞાર્થનું રૂપ છે. અને આજ્ઞાર્થનું રૂપ, એના પ્રત્યયો મેં તમને કીધા હતા. આની, આવ, આમ, ખાલી જગ્યા. ત્યાર પછી ખાલી જગ્યા એટલે મૂળ રૂપ મૂકવાનું હતું. આની, આવ, આમ, બ્લેન્ક, તમ, ત, તું, તામ,
અંતુ. પછી હે આવહે આમહે સ્વ ઇત્થામ ધ્વમ, સ્વ ઇત્થામ ધ્વમ, સ્વ પુરુષ સ્વ. તો એ રૂપ તમને ખ્યાલ આવી ગયો. તો તત ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ. તો હવે તું હિંમત રાખ, તું પુત્ર શોકાત સમિત્થો અગ્નિમ દહેત પ્રાણમય હવિ રતિ. હવિ રતિ, હવિ એટલે યજ્ઞમાં હોમવા માટેની વસ્તુ, જેને હવિ કહેવાય. યજ્ઞમાં જે વસ્તુઓ હોમીએ છે આ હવિ દ્રવ્યો કહેવાય. હવિ દ્રવ્યો એટલે હજી તમને એમ થાય કે સાહેબ હવિ દ્રવ્યો કેમ? તો અંદર આપણે જે ડાંગર છે, તલ છે, આ બધું ઘૃત એટલે કે ઘી છે, આ બધા હવિ દ્રવ્યો કહેવાય. તો એના માટે કીધું પુત્ર શોકમ સમિત્થત્તો અગ્નિમ દહે પ્રાણામમ હવિરતિ. પુત્રના શોકથી ઉઠેલા અગ્નિ દુઃખમાંથી બહાર આવ. તો જેમ આત્મામાં અગ્નિ બળે છે, અને આત્મામાં કયો અગ્નિ બળે છે? તો પુત્રના શોકનો અગ્નિ જે આત્માની અંદર લાગેલો છે, આત્માને બાળે છે, એમાંથી તું બહાર આવ. પુત્રના શોકથી ઉઠેલા અગ્નિ દુઃખમાંથી બહાર આવ. શકુની યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતે વસુંધરા. વસુંધરા એટલે અહીંયા પૃથ્વી, એના માટે પર્યાય શબ્દ છે ધરા. ધરા એટલે પણ પૃથ્વી, ભૂ એટલે પણ પૃથ્વી. પણ અહીંયા બે અર્થ છે. એક ભૂ એટલે પાણી જે ગુજરાતી, અને એક બીજી ભૂ એટલે પૃથ્વી. અને માટે ભૂ શબ્દ કોઈને લાગે તો એ શબ્દ ભૂ અને પાછળ દેવ લાગતા ભૂદેવ એટલે પણ બ્રાહ્મણ, એટલે કે આ પૃથ્વી પરના દેવ જો કોઈ હોય તો એના માટે ભૂ એટલે કે પૃથ્વી. ત્યાં ભૂ એટલે રસ્વ નહીં પણ દીર્ઘ ભૂદેવ છે. તો એમ કહ્યું યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતે વસુંધરા. શકુની માત્ર બોલવાથી પૃથ્વી પર વિજય થતો નથી. વાક્ય વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્રિય વૃદ્ધ કૃત. માત્ર બોલવાથી બધા ક્ષત્રિયોનો વધ થતો હોય. જો કહેવાનો મતલબ શું, શકુનીએ શું કીધું? માત્ર યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતે વસુંધરા. જો માત્ર બોલવાથી જ પૃથ્વી પર વિજય મળી જતો હોય, મળતો હોય, એટલે કે મળતો નથી, વિજય થતો નથી, એમ માત્ર બોલવાથી જ કોઈ ક્ષત્રિયોનો વધ થઈ જતો, વધ થતો હોય, વધ થતો નથી કહેવાનો અર્થ. ઘટોત્કચ શકુની એશ વ્યાહરતી. ત્યાં સંધિ છે. શકુની એશ વ્યાહરતી. એશ આ પણ તમારો સર્વનામ શબ્દ છે. એશ કહેતા આ. વ્યાહરતી શબ્દનો અર્થ અહીંયા છોડી દેવાના અર્થમાં આવશે. ઘટોત્કચ શકુની એશ વ્યાહરતી. ઘટોત્કચ શકુની ને આવું કહ્યું? અરે શકુની અક્ષાન વિમુચ્ય ભવ વાક્ય ભાવ બાણ યોગ્ય. શકુની રથ છોડીને હથિયાર ધારણ કર. અક્ષાન, અક્ષાન એટલે અહીંયા પાસાઓ. અક્ષાન શબ્દનો અર્થ છે પાસાઓ. પાસાઓ છોડીને ભવ બાણ યોગ્ય. બાણ ચલાવવાને ભૂભવ, આ પણ અહીંયા આજ્ઞાર્થનું રૂપ છે. બાણ ચલાવવા યોગ્ય થા. કહેવાનો મતલબ શકુની એ આવું કહ્યું? અરે શકુની પાસાઓ રમાડવાના, પાસાઓ તું છોડી દે. હવે પાસાઓ છોડી દે અને હથિયારને, અત્યારે યુદ્ધનું મેદાન છે, કેવળ પાસાઓ ચલાવવાથી યુદ્ધ જીતી નહીં શકાય, માટે પાસાઓ છોડ અને બાણ ચલાવવા યોગ્ય બન, એટલે કે હથિયાર ધારણ કર. દુર્યોધન ભોભો પ્રકૃતિ ગત. દુર્યોધન અરે પ્રકૃતિગત એટલે પ્રકૃતિ પર, એટલે અહીંયા પ્રકૃતિ એટલે પોતાનો સ્વભાવ, પોતાના સ્વભાવ પર ગયો છે. એટલે દુર્યોધને કહ્યું અરે તું તો જાત પર ગયો. અહીંયા પ્રકૃતિનો અર્થ જાત, એટલે કે આમ પ્રકૃતિનો અર્થ છે સ્વભાવ.
કહેવાય છે પ્રકૃતિ અને પુરુષ આ બંને સમાયેલા સાથે જોડાયેલા છે. પ્રકૃતિ એટલે કે માણસ જ્યારે જન્મે ત્યારે તેને જે સ્વભાવ પ્રાપ્ત થયો હોય તે સ્વભાવ અંત સુધી છૂટતો નથી. એટલે ઘણી વખત આપણે કહીએ કે આ તો એની જાત પર જઈને ઊભો રહ્યો. જાત પર જવું એટલે ખાલી માણસ વાક્ય કે પોતાનો શબ્દો બોલે છે એ શબ્દથી માણસ ઓળખાઈ જાય છે. સંસ્કૃતમાં એવી કહેવત છે કે યદા યદા મુચ્યતે વાક્ય બાણમ, યદા યદા મુચ્યતે વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. માણસ જ્યારે વાક્યરૂપી બાણ છોડે છે ત્યારે એની જાતિ કુળ એનું પ્રમાણ મળી જાય છે. એટલે અહીંયા પ્રકૃતિગત એટલે પોતાની જાત, ભોગો પ્રકૃતિગત પોતાની જાત પર ગયો. વયમ અપી ખલુ રૌદ્રાહ રાક્ષસો ગ્રહ સ્વભાવા. વયમ અપી ખલુ અમે પણ રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવના છીએ. એટલે કે ઘટોત્કચે જ્યારે શકુનીને આવું કહ્યું કે ખાલી પાસાઓ નથી ચલાવવાના, ખાલી વાક્ય માત્રથી આ નથી થઈ જાવ. ઘટોત્કચ બોલ્યો અને શકુનીએ જવાબ આપ્યો. એટલે ઘટોત્કચે જ્યારે શકુનીને જે આશંકા કીધી, જુઓ મિત્રો અહીંયા કેટલો ગુઢાર્થ છે. અને ત્યારે દુર્યોધન ઉકળી ઉઠ્યો અને કહ્યું ખરેખર તો તું રાક્ષસ છો ને. કહેવાનો મતલબ ઘટોત્કચને કહ્યું તો કે રાક્ષસ કુળનો છું માટે તારા સ્વભાવ પર ગયો. પણ રાક્ષસ હોવા છતાં પણ મનુષ્યના સ્વભાવને ધારણ કરે છે. અને દુર્યોધન પોતે મનુષ્ય હોવા છતાં રાક્ષસના સ્વભાવને, રાક્ષસી પ્રવૃત્તિને ધારણ કરે છે. એ અહીંયા આગળ હવે બતાવશે. અહીંયા આપણે રાખીએ. અને ત્યારે ઘટોત્કચે કીધું શાંતમ પાપમ શાંતમ પાપમ, આવું ન બોલ. હું ભલે રાક્ષસ કુળમાં જન્મ્યો પણ મારો સ્વભાવ રાક્ષસ જેવો નથી. અને ત્યારથી હવે આગળ એ વાત કરશે કે જો હું રાક્ષસ જેવો હોઉં અને મેં સ્વભાવ ધારણ કર્યો હોય તો કોઈ એક ઉદાહરણ બતાવો. પણ તમે રાક્ષસ મનુષ્ય છો પણ છતાં રાક્ષસ જેવો સ્વભાવ ધારણ કર્યો છે એનું ઉદાહરણ હું તમને બતાવું છું. એ ઉદાહરણ આવતી વખતે બતાવશે, આવતી વખતે નાટકમાં જોઈશું. અહીંયા સુધી આપણે રાખીએ. ભાગ 2 બરાબર સમજી અને શબ્દાર્થ લખી રફ નોટની અંદર ભાગ 1 ભાગ 2 પ્રસ્તાવના તમારી પાકી નોટમાં લખવાની, ત્યાર પછી શબ્દાર્થ લખવાના. ભાગ 1 અને ભાગ 2નું ભાષાંતર મિત્રો તમારે રફ નોટમાં હાલમાં લખવાનો પ્રયત્ન કરવાનો, જેથી ભાષાંતર સરળતાથી આપણે લખી શકીએ. વિરામો યત્ર કર્તવ્યમ, વિરામ કરવાનો સમય છે. અહીંયા વિરામ કરીએ. ફરી વખત સાથે ભેગા મળીશું. ત્યાં સુધી સર્વે સુખીન સંતુ. ભગવાનને પ્રાર્થના અને તમને શુભ સંદેશ અને આશીર્વાદ સહ સર્વનું કલ્યાણ થાવ. વિરામો યત્ર કર્તવ્યમ.